અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોટર વેરિફિકેશન અને વોટ ચોરી મામલે સંસદથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી વિપક્ષના 300 સાંસદોએ સોમવારે કૂચ કરી હતી। આ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા વિપક્ષી સાંસદોની અટકાયત કરવામાં આવી હતી। આ પછી પોલીસ તેમને સંસદ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન ટીએમસી સાંસદ મિતાલી બાગની તબિયત લથડી અને તેઓ બેભાન થઈ ગયા। લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય સાંસદોએ તેમને મદદ કરી। આ પહેલા બંને ગૃહમાં આ મામલે ભારે હોબાળો થયો હતો અને ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી। બાદમાં બપોરે 2 વાગે કાર્યવાહી ફરીથી શરૂ થઈ। આજે સંસદના ચોમાસુ સત્રનો 16મો દિવસ છે। વોટ ચોરી મામલે રાહુલ, પ્રિયંકા સહિત વિપક્ષના 300 સાંસદોએ મકરદ્વારથી ચૂંટણી પંચ ઓફિસ જવા માટે કૂચ કરી હતી। વિપક્ષી સાંસદો હાથમાં વોટ બચાવોના બેનરો લઈને ચાલી રહ્યા હતા। આ દરમિયાન પોલીસે વિપક્ષની કૂચ અટકાવી હતી। દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા વિપક્ષી સાંસદોની અટકાયત કરી હતી। વિપક્ષની આ કૂચ સંસદના મકરદ્વારથી શરૂ થઈ હતી। સાંસદોએ હાથમાં વોટ બચાવના બેનરો હતા। જો કે દિલ્હી પોલીસે કહ્યું હતું કે ઇન્ડિયા બ્લોકે કૂચ માટે કોઈ મંજૂરી માંગી નથી, તેથી કૂચ ચૂંટણી પંચની ઓફિસ સુધી પહોંચે તે પહેલાં જ પરિવહન ભવન પાસે બેરિકેડ લગાવીને તેમને અટકાવવામાં આવી હતી। પ્રિયંકા સહિત વિપક્ષના ઘણા મહિલા નેતાઓની અટકાયત કરવામાં આવી। મહિલા નેતાઓએ મોદી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। જો કે દિલ્હી પોલીસે કહ્યું હતું કે ઇન્ડિયા બ્લોકે કૂચ માટે કોઈ મંજૂરી લીધી નથી, તેથી વિપક્ષની કૂચ ચૂંટણી પંચની ઓફિસ સુધી પહોંચે તે પહેલાં જ પરિવહન ભવન પાસે બેરિકેડ લગાવીને તેને અટકાવવામાં આવી હતી। हाँ नहीं, देखिए हिंदुस्तान की डेमोक्रेसी की हालत देखिए। 300 एमपीज इलेक्शन कमीशन से मिलना चाहते हैं और कहते हैं कि हम डेलीगेशन लेके आएंगे, हम आपको एक डॉक्यूमेंट देना चाहते हैं। इलेक्शन कमीशन कहता है नहीं, 300 एमपीज नहीं आ सकते हैं। तो यही हालत है, क्योंकि डरते हैं 300 एमपीज आ गए और वहाँ पे सच्चाई निकल आई और हमने उनको थोड़ा जो उनके काम की सच्चाई है दिखा दी। दैट इज़ वाई। लेकिन आपको लगता है कि सर ये जो लड़ाई है, मैं थोड़ा क्लियरली बोलना चाहता हूँ। देखिए, अब ये राजनीतिक लड़ाई से आगे निकल गई है, ठीक है। अब ये देश की जो आत्मा है, स्पिरिचुअल देश का जो आत्मा है, उसके लिए लड़ाई हो रही है। कॉन्स्टिट्यूशन की लड़ाई है। 1 मैन 1 वोट कॉन्स्टिट्यूशन का फाउंडेशन है। 1 मैन 1 वोट के बिना कॉन्स्टिट्यूशन का कोई मतलब नहीं है। और हमने क्लियरली दिखाया है कर्नाटक में कि 1 मैन 1 वोट नहीं है। मल्टीपल मैन मल्टीपल वोट, 1 मैन मल्टीपल वोट, सारा कुछ चल रहा है, ठीक है। तो ये अब लड़ाई पूरी की पूरी ऑपोजिशन लड़ रही है और हिंदुस्तान के जो युवा हैं उनको ये बात समझ आ गई है। तो अब इलेक्शन कमीशन को छुपना काफ़ी मुश्किल हो जाएगा। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।